जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આજે પાવન પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 3 કરીશું, મળ માસની મહામૂંઝવણ। જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। અધ્યાય 3, મળ માસની મહામૂંઝવણ। પ્રગટ પ્રભુ નારાયણ દેવ બોલ્યા, હે દેવર્ષિ નારદ, દ્વાપર યુગના પૂર્વાર્થમાં આ પાવન પુરુષોત્તમ માસની પવિત્ર કથા પાંડુપુત્રોએ સ્વયં શ્રી કૃષ્ણના શ્રી મુખેથી સાંભળી હતી, અને એના પુણ્ય પ્રભાવે કરીને જ તેઓ કષ્ટથી મુક્ત થઈ વિજયને હર્યા હતા। ગુમાવેલું રાજપાટ અને સુખ વૈભવ પાછા મળ્યા। દુષ્ટ દુર્યોધન, દુશાસન અને શકુની છળ કપટ કરીને પાંડુપુત્રો પર નિર્દયતા ભર્યા અત્યાચાર કરવા લાગ્યા। પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા બાળી નાખવાનો પ્રયાસ નિષ્ફળ જતા જુગટું રમવા બેસાડી સર્વસ્વ હરી લીધું। દુશાસને સતી દ્રૌપદીનો ચોટલો પકડીને ઢસડી। દુર્યોધને જેને જાંગ પર બેસાડવાનો ઈશારો કર્યો, અંતે નીચતાની પરાંકાષ્ઠા દેખાતી સતી દ્રૌપદીના ચીર ખેંચીને ભરી સભામાં નગ્ન કરી નાખવાનો આદેશ આપ્યો। આવા કઠિન સમયે દોડી આવેલા ગોવર્ધનધારીએ દ્રૌપદીની લાજ તો રાખી, પરંતુ દ્યુત ક્રીડાની શરત પ્રમાણે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ માંડ્યો। વલ્ક ધારણ કરેલા પાંડુપુત્રો અને સતી દ્રૌપદી કામ્યક વનમાં વારંવાર કષ્ટ ભોગવતા દિવસો પસાર કરવા લાગ્યા। આ સમયે ભક્તોના રખેવાળ શ્રી કૃષ્ણ વનમાં પધાર્યા। પ્રભુ તો ભક્ત વત્સલ છે, પોતાના ભક્તોનું દુઃખ દૂર કરવા ઉઘાડા પગે દોડી આવે છે। સત્યના માર્ગે ચાલતા પોતાના ભક્તોને આ રીતે કષ્ટ ભોગવતા જોઈ ભગવાન શ્રી કૃષ્ણનો રોષ ભભૂકી ઉઠ્યો। રૌદ્ર રૂપ ધારણ કરતા જ પ્રભુની આંખમાંથી અગ્નિની વર્ષા થવા લાગી। સમગ્ર કૌરવ કુળનો સંહાર કરી નાખવો હોય એમ કાળનું રૂપ ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન આંદ્ર સ્વરે વિનવવા લાગ્યો, હે પ્રભુ, હે પરમપિતા, હે 14 લોકના સ્વામી, આપ જ સર્જક છો અને આપ જ સંહાર કરતા છો। આપનું આ ચંદ્રરૂપ અમે જોઈ શકતા નથી। તમે જીવ માત્રની જીવાડો છો, અમે તો પામર જીવો છીએ। આપના ચરણના શરણાર્થી છીએ। અમારા પર કૃપા કરો, ક્રોધનું શમન કરી સૌમ્ય રૂપ ધારણ કરો। આપનો ક્રોધાગ્નિ જગતનો નાશ કરવાને શક્તિમાન છે। જો એવું થશે તો અમારી ભક્તિ લજવાશે। અમે નિમિત્ત બનીશું તો તમારી ભક્ત વત્સતા ઝાંખી પડશે। માટે હે કરુણાળુ, દયા કરો। ગાંડીવધારી અર્જુનનો આર્તનાદ સાંભળીને પ્રભુએ ક્રોધનું શમન કર્યું। શરદ પૂનમના ચંદ્ર જેવું શીતળ રૂપ ધારણ કરી જગત આખાને મોહિત કરી લે એવું સ્મિત કરતા બોલ્યા, હે અર્જુન, સ્વયં બ્રહ્મ હું છું। મારા પર જે કષ્ટ આવે એ હું હસીને સહન કરું છું, પરંતુ મારા ભક્તનું કષ્ટ હું જોઈ શકતો નથી। મારા આવા પરમ ભક્તો માટે જ હું નિરંકાર નિર્ગુણ હોવા છતાં અવતાર લઉં છું। સુખ દુઃખ મનુષ્યના કર્મને આધીન છે। જપ તપ વ્રત ઉપવાસ દાન પુણ્ય કથા શ્રવણથી જ કર્મના બંધન ટળે છે। તન મન પવિત્ર થાય છે। તમારા કષ્ટ દૂર થાય એવું એક પવિત્ર વ્રત હું તમને કહું છું। હે પાંડુપુત્રો, હવે પછી અધિક માસ આવે છે। મળમાસ તરીકે ઠેર ઠેર અપમાનિત થતા આ માસને મેં મારા શરણે રાખી પુરુષોત્તમ નામ સાથે મારો મહિમા આપ્યો છે। તમે બધા સાથે મળીને આ વ્રત કરો। આ વ્રત થકી જ તમને રાજપાટ પાછા મળશે, સુખ સમૃદ્ધિ મળશે। પ્રભુના શ્રી મુખેથી વ્રતનું આવું મહાત્મ્ય સાંભળી અર્જુન જિજ્ઞાસાવશ પૂછવા લાગ્યો, હે અંતર્યામી, આ અધિક માસ વિશે અમને વિગત જણાવો। આ અધિક માસ કોણ છે અને એના વ્રતનો શું વિધિ છે? અર્જુનનો આવો પ્રશ્ન સાંભળી ગરુડગામી બોલ્યા, હે પાર્થ, જેમ ઝરણા, નદી, સરોવર, કુવા, સમુદ્ર આદિ જળના અંશો છે, એ જ રીતે પળ વિપળ, ગણી પ્રહર, દિવસ રાત, માસ વર્ષ આ બધા કાળના અંશો મૂર્તિમત છે। દરેક અધિષ્ઠાતા દેવના ચરણે શરણ લઈને રહે છે। કાળનો વધેલો અંશ એ આ અધિક માસ, દુર્ભાગ્યે એનો કોઈ અધિષ્ઠાતા દેવ ન હોવાથી એ મળમાસ તરીકે ઓળખાયો।
એ અનાથ હોવાથી જગના જીવો એને મલ્લીન માનતા. આ માસમાં શુભ કાર્યનો નિષેધ હતો. આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાના કારણે જગતના જીવો એને ઘૃણા અને ધિક્કારથી જોતા. મણમાસની વ્યથાનો પાર ન હતો. જગતના જીવો એની નિંદા કરતા, તેને હળધૂત કરતા. તેથી એ હતાશ થઈને આત્મહત્યા કરવા તૈયાર થતો. પરંતુ કુંભી પાક નરકનો ભય એને એમ ન કરવા દેતો. દારૂણ દુઃખમાં એ સળગતો હતો. ઘોર નિરાશાની અગ્નિમાં એ બળતો હતો. જ્યારે દુઃખ અસહ્ય થઈ ગયો ત્યારે આ મડમાસ ચોધાર અશ્રુ સારતો વૈકુંઠ લોકમાં આવ્યો. મારા ચરણ પકડીને રડતા રડતા બોલ્યો. નૈમિષારણ્યમાં બિરાજેલા સુત પુરાણીજી શૌનકાદિક મુનિવર્યોને કથાનો અમૃતપાન કરાવી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 3 આપણે અહીંયા પૂર્ણ કર્યો. આગલો અધ્યાય આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.